બગદાણા બબાલ મામલે એક તરફ ક્યાંક ને ક્યાંક કોળી સમાજના તમામ નેતાઓ એવી માંગ કરી રહ્યા છે કે આખી બાબતમાં એમને ન્યાય મળવો જોઈએ। જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો નવનીતભાઈ, એમને ન્યાય મળવો જોઈએ। અને હવે આ તમામ બાબતોની વચ્ચે મહુવા તાલુકાના કોળી સમાજના જે આગેવાનો છે, સરપંચો છે, તેમના દ્વારા એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આખી બગદાણા બબાલને લઈ અને અનેક માંગણીઓ થઈ, અનેકવાર કોળી સમાજના નેતાઓ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી, પરંતુ હજી સુધી આ આખી બાબતને લઈ અને કોળી સમાજની જે માંગ છે અને જે નવનીતભાઈ કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો એમની જે માંગ છે એ માંગ છે કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો આખી બાબતમાં વારંવાર નામ લેવામાં આવી રહ્યું છે, તો તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ। આ બાબતને લઈ અને હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી અને હવે કોળી સમાજના જે મહુવા તાલુકાના સરપંચો છે એ સરપંચો ભેગા થયા છે અને આખી બાબતને લઈ અને જો આગામી સમયમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ કેવી રીતે કાર્યવાહી કરશે, સૌપ્રથમ એ સાંભળી લઈએ। જય કોળી સમાજ, જય કોળી સમાજ। આજે રાણીવાડા ગામે મહુવા તાલુકાના કોળી સમાજના તમામ સરપંચો એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે। આવતીકાલે ભૂતેશ્વર ગામે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓની સાથે એક સંકલન બેઠક રાખેલી છે અને આવતીકાલે સમાજના આગેવાનોને પણ નમ્ર વિનંતી, મહુવા તાલુકા, આખા તાલુકાના અને શહેરના તમામ કોળી સમાજના જે આગેવાનો છે તેમને પણ નમ્ર વિનંતી કે આવતીકાલે 4 વાગે ભૂતેશ્વર ગામે જે મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે તેમાં હાજરી આપવા નમ્ર વિનંતી। કારણ કે ઘણા દિવસથી જે નવનીતભાઈનો જે કેસ ચાલે છે એમાં અમને ક્યાંક ને ક્યાંક લાગે છે કે એમાં નવનીતભાઈને ન્યાય નથી મળતો। તેને અનુસંધાને આવતીકાલે ભૂતેશ્વર ગામની અંદર મિટિંગનું આયોજન કરેલું છે। તેથી મહુવા તાલુકાના કોળી સમાજના તમામ આગેવાનોને નમ્ર વિનંતી કે આવતીકાલે ભૂતેશ્વર ગામે 4 વાગે ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી। જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ। આજે રાણીવાડા ગામે મહુવા તાલુકાના કોળી સમાજના તમામ સરપંચો એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે। આવતીકાલે ભૂતેશ્વર ગામે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓની સાથે એક સંકલન બેઠક રાખેલી છે અને આવતીકાલે સમાજના આગેવાનોને પણ નમ્ર વિનંતી, મહુવા તાલુકા, આખા તાલુકાના અને શહેરના તમામ કોળી સમાજના જે આગેવાનો છે તેમને પણ નમ્ર વિનંતી કે આવતીકાલે 4 વાગે ભૂતેશ્વર ગામે જે મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે તેમાં હાજરી આપવા નમ્ર વિનંતી। કારણ કે ઘણા દિવસથી જે નવનીતભાઈનો જે કેસ ચાલે છે એમાં અમને ક્યાંક ને ક્યાંક લાગે છે કે એમાં નવનીતભાઈને ન્યાય નથી મળતો। તેને અનુસંધાને આવતીકાલે ભૂતેશ્વર ગામની અંદર મિટિંગનું આયોજન કરેલું છે। તેથી મહુવા તાલુકાના કોળી સમાજના તમામ આગેવાનોને નમ્ર વિનંતી કે આવતીકાલે ભૂતેશ્વર ગામે 4 વાગે ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી। જય કોળી સમાજ, જય કોળી સમાજ। અહીંયા સરપંચો ભેગા થયા છે અને હવે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ આખી બાબતમાં નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ, નહીં તો જે સરપંચો છે એ ભેગા થઈને રાજીનામું પણ આપી દેશે એવી વાત કરવામાં આવી છે। આગામી સમયમાં આ આખી બાબતને લઈ અને નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો, કોળી સમાજના નેતાઓ પણ મળ્યા, આગેવાનો પણ મળ્યા, પરંતુ હજી સુધી જે ન્યાય છે એ આપવામાં નથી આવ્યો। આ ન્યાયને લઈ અને છેલ્લા કેટલા સમયથી માંગણીઓ છે, એસઆઈટીની પણ રચના કરવામાં આવી। એસઆઈટી પણ હાલ આખી બાબતને લઈ અને તપાસ કરી રહી છે। એવા પણ ક્યાંક ને ક્યાંક જાણવા મળ્યું છે કે આખી બાબતને લઈ અને જે આરોપીઓ છે એમના મોબાઈલ પણ જે છે પોલીસને મળ્યા છે। ત્યારબાદ અનેક સીસીટીવીને લઈને પણ ખુલાસાઓ થઈ રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આ સરપંચો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે ન્યાય મળે અને કોળી સમાજની એક મિટિંગ મળશે એવી પણ વાત કરવામાં આવી છે। આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।